જે ભેગા રહેતા હતા છતાંય ભગવાનને ઓળખી ના શક્યા. આમ પ્રગટ હોય ને ત્યારે માણસ ઓળખાતા નથી. બે રીતે ભ્રમ થાય. હારા હોય મોળા દેખાય, મોળા હોય હારા દેખાય. ઘણીવાર સારા પાત્રો હોય એ પણ આપણને ઓળખાતા નથી. કંઈક ને કંઈક મેં કહ્યું એમ એના માઇનસ પોઈન્ટ 1-2 દેખાય એટલે એનામાં જે હારપ હોય એ બધી જતી રહેતી હોય છે. ભગવાન કૃષ્ણ પ્રગટ હતા પણ યદુકુળ કોઈ ઓળખી ના શક્યો. એની વાત કોઈએ માની નહીં. છેલ્લે યુદ્ધ કરતા હતા, ભગવાને રોક્યા પણ કોઈ રોકાણા નહીં. ત્યારે પછી કૃષ્ણે બલરામને કીધું, ભાઈ હવે આ કોઈ માને એવા નથી, હવે બાકી બચ્યાને આપણે ઠાર કરો. ભેગા રોજ રહેવાનું થાય ને પછી મહિમા નથી રહેતો. ભેગું રહેવું અને મહિમા રાખો એ બહુ કઠણ છે. હવે અટાણે તો કૃષ્ણના મંદિરો લાખો હશે ભારતમાં, પણ જેદી કૃષ્ણ અહીંયા પૃથ્વીમાં પ્રગટ હતા તેદી એને ઓળખનારા બહુ ઓછા હતા. ગણ્યા ગાંઠ્યા માણ આમ આંગળીના વેઢે ગણીને એટલા માણસ માંડ એને ભગવાન ઓળખી શક્યા. રામ હતા કે સ્વામિનારાયણ ભગવાન હતા, પ્રગટ હોય ત્યારે એને કોઈ ઓળખનારું નથી. જાય પછી તો મહિમા બહુ વધે. જો ને અમારે સાધુ ધામમાં વૈયા જાય પછી એની શોક સભામાં તો બધા ગુણો ગાતા હોય એટલે આપણને એમ થાય કે આવા ગુણ વહેલા થોડાક ગાયા હોત તો સારું હતું. અને આપણામાં શોક સભામાં પછી જે બધા ગુણો ગાતા હોય સાધુ વૈયા ગયા હોય પછી જે ગુણ ગાય તો વાત જવા દો. આપણને એમ થાય કે આટલા ગુણ આનામાં હતા, એટલા ગુણ ગાય. પ્રગટ હોય ત્યારે એક નો ગાય. કદાચ કથા પ્રસંગમાં જવાનું થયું હોય અને કદાચ આયોજકના 2 ગુણ ગાવા પડ્યા હોય તો એ સ્ટેજ ઉપર ગાયા હોય પણ પાછા જાતા જાતા ગાડીમાં 4 અવગુણ ગાઈ નાખ્યા હોય. હા, તમને આમ બહુ આ સીધી છટ, આ તો દિલની વાતો અમુક તમને કહું. પ્રસંગ આમ કે જેની જાનમાં ગયા હોય એના ગુણ ગાવા પડે એમ 2 ગુણ ગાયા હોય, જાતા જાતા પાછા 4 અવગુણ ગાઈ લે. આપણને પ્રગટ પચતા નથી, પરોક્ષ જ આપણને પચે છે. પ્રગટનો ભાવ, પ્રગટનો મહિમા રહેતો નથી. બાકી તો મારા મુક્તાનંદ સ્વામી એમ લખ્યું કે પ્રગટને ભજી ભજી પાર પાયમાં ઘણા, ગીધ ગણિકા કપી વૃંદ કોટી, પરોક્ષથી ભવતણો પાર આવે નહીં, વેદ વેદાંત કહે સત્યવાણી. આ મુક્તાનંદ સ્વામીની પંક્તિ છે. પ્રગટને ભજી ભજી પાર પાયમાં ઘણા, ગીધ જટાયુ ગીધ પાર પામી ગયો. ગીધ અને આમ જોઈએ ને એમ ગણિકા વૈશ્યા પાર પામી ગઈ, વાનરો કપી એટલે વાનરો પાર પામી ગયા. પણ મને ને તમને પ્રગટનો મહિમા નથી રહેતો. પરોક્ષ થાય પછી જ મહિમા જાગે છે. કદર બે ફામ શું માંગુ જીવનની આ જગત પાસે, કે જ્યાંના લોક તો કેવલ મરેલા ને વખાણે છે. કદર બે ફામ શું માંગુ જીવનની આ જગત પાસે, આ જગત પાસે જીવનની કદર મારે શું માંગવી, કારણ કે અહીંના લોકો તો મરેલાને જ વખાણે છે. અને તમારે જો તમારા વખાણી કરાવવા હોય, કદર કરાવવી હોય ને તો એકવાર મરવું તો પડશે જ. મર્યા પેલા કદર નથી થતી. નરસિંહ મહેતા જેદી જુનાગઢમાં રહેતા હતા તેદી કોઈ પાવળું ઘી નહોતું દેતું. તેદી કોઈ એને એક પાવળું ઘી નહોતું દેતું. અને આજ નરસિંહ મહેતાના કીર્તન વૈષ્ણવ જન તો તેને રે કહીએ, આ દુનિયાના 150 દેશોના સિંગરો પાસે ગીત ગવડાવવામાં આવ્યું. લ્યો, ખર્ચો કઈ ભારત સરકારે ઓછો નહીં કર્યો એમાં. બોલો, ભારત દેશે કેન્દ્ર સરકાર, તમે વિચાર તો કરો, નરસિંહ મહેતાના વૈષ્ણવ જનતો કીર્તનને દુનિયાના કેટલા બધા દેશોના ટોપ 10 સિંગરો પાસે વૈષ્ણવ મૂળ ગુજરાતીમાં ગવડાવ્યું. રેડિયો સ્ટેશન પેલા શરૂ થતું તો શરૂઆત વૈષ્ણવ જનથી થતી. હવે નરસિંહ મહેતાને ખબર નહીં હોય જેદી બનાવ્યું તેદી. હવે બધું થાય. પ્રગટ હતા તેદી કોઈ ઓળખી નથી શક્યું.